ऐतिहासिक शहर विरमगामના અમે એક એવા સુંદર મજાના ઉપક્રમના આપણે સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. મને કહેતા આનંદ થાય કે વિરમગામ પંથકના જે યુવાનો પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, આંખોમાં સપનાઓ આંજીને ઉજ્જવળ કારકિર્દીને મજબૂત બનાવીને પોતાના ભાવિને ઉજ્જવળ કરવાના સુંદર વિચાર સાથે આપ સૌ પરીક્ષક મિત્રો અહીંયા ઉપસ્થિત છો. આપ સૌ માટે યોગ્ય માર્ગદર્શનની સાથે આપની તૈયારીઓ વધારે સુદૃઢ થાય એ દિશામાં જે સતત વિચારી રહ્યા છે, ચિંતા કરી રહ્યા છે, આપણા વિધાનસભા મત વિસ્તારના લોકલાડીલા યુથ આઇકન માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલના આ સુંદર વિચારને સમર્થન આપી અને આપ સૌ અહીંયા ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું હૃદયથી સ્વાગત છે. આજની આ માર્ગદર્શક શિબિરમાં આપણી વચ્ચે માન્ય ધારાસભ્યની સાથે માન્ય ડીવાયએસપી સાહેબ, માન્ય પીઆઈ સાહેબ, જેમના થકી આપણને સુંદર માર્ગદર્શન મળવાનું છે એ વેદ સંકુલ ગાંધીનગરની સમગ્ર ટીમ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજના કાર્યક્રમનો રૂઢ મંગલ પ્રારંભ આપણે સૌ કરવો છે. મા શારદા વિદ્યાની દેવી આપણા સૌના હૃદયમાં ખૂબ સાચી સમજણની સાથે આપણને સૌને ઉજ્જવળ ભાવિ માટે એના રૂઢ મંગલ આશીર્વાદ આપણા સૌ ઉપર વરસાવે એવા મંગલ ભાવ સાથે આપણે સૌ શારદાના શ્લોકમાં જોડાઈશું. યકુંદેન્દુ તુષારહાર ધવલ. આવો મા શારદાના સ્મરણ સાથે આજના રૂઢ મંગલ કાર્યક્રમનો શુભારંભ કરીએ. જોડાઈ શ્લોક. સાથે આપણે સૌ આજના કાર્યક્રમના દોરને આગળ વધાવીએ. આમ તો એક કવિએ બહુ સુંદર મજાની વાત કરી છે कि कुर्बान में उनकी बख्शिश पर मकसद को जुबान पर लाया नहीं, बिन मांगे दिया और इतना दिया, दामन में हमारे सुनाया नहीं, जितना दिया भगवान ने मुझको उतनी मेरी औकात नहीं, ये तो उनका कर्म है वरना मुझ में कोई ऐसी बात न थी. तू भी वहीं पर जा जिस दर पर सबकी बिगड़ी बनती है, देख तेरी तकदीर बनाना उनके लिए कोई बात नहीं, देख तेरी तकदीर बनाना उनके लिए कोई बात नहीं. આમાં શારદાના આશીર્વાદના સથવારે આપણે ઉજળા થઈ શકીએ છીએ એવી પૂર્ણ શ્રદ્ધા ભાવ સાથે મા શારદાની સ્તુતિ કરી છે. અને હવે હું વિનંતી કરીશ દિનેશભાઈ પટેલને આપણી વચ્ચે જે મહાનુભાવો પધાર્યા છે એમનું શબ્દ પુષ્પથી સ્વાગત કરશે. દિનેશભાઈ પટેલ. ભારત માતા કી મિત્રો, એક સુંદર મજાનો કાર્યક્રમ આપણા લોકલાડીલા
સૌથી 182માં સૌથી નાની મહિલા એવા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ એમના સાનિધ્યમાં આજે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પધાર્યા છે ત્યારે આ કાર્યક્રમમાં સૌથી પહેલું સન્માન એ આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ. બીજું કે વેબ સંકુલ, તમે નામ સાંભળ્યું છે બધાએ. જેટલા ગવર્મેન્ટની પરીક્ષાની તૈયારી કરતા હોય એ બધાએ વેબ સંકુલનું નામ સાંભળ્યું છે. વિડીયો જોતા હશો, ઓનલાઈન તમે ક્લાસીસમાં હશો, ઓફલાઈન હશો. એવા 84,000 છોકરા અત્યારે એમની સાથે ઓનલાઈન અને ઓફલાઈન જોડાયેલા છે. એવા વેબ સંકુલના ડાયરેક્ટર શ્રી, ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી, વેબ સંકુલની ટીમ અને બીજી વાત રનિંગ ટ્રેનર. તમે એમના વિડીયો જોયા હશે આકોટા કરતા, ગ્રાઉન્ડમાં આકોટા કરતા. છોકરાને જો છોકરીઓ હોય તો 10 મિનિટ થતી હોય તો એ એમની ટ્રેનિંગ દરમિયાન 8 મિનિટે પહોંચાડે છે. એવા સુરરાજસિંહ, આપણા વિરમગામના ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ, અહીંયા સુંદર મજાનું એક મેદાન બનાવ્યું છે. એમ જેમાં તમે કદાચ એનો લાભ લીધો હશે, ના લીધો હોય તો લેજો. એ પરફેક્ટ જે તમારી એક્ઝામ લેવાય છે એવું જ મેદાન બનાવ્યું છે. અને એમાં આ બંને અધિકારીશ્રીઓ, ડીવાયએસપી સાહેબ અને પીઆઈ સાહેબ એ પોતે ત્યાં હાજર રહી અને છોકરાઓને ટ્રેનિંગ આપે છે. તો એમનો પણ હું અહીંયા શાબ્દિક સ્વાગત કરું છું. તમે બધા જે અહીંયા પધાર્યા છો તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, એક જ વાત કહેવાની કે આંખો બંધ થોડી વાર કરો અને તમારા મા બાપને યાદ કરજો. જો એ મા બાપ તમારા માથે આવી જ ટોપી આ બંને સાહેબોએ પહેરી એવી ટોપી હશે તો એ કેટલા ખુશ હશે એ દિવસે. એમનો મોબાઈલ હંમેશા મોબાઈલમાં જ ધ્યાન હશે કે કોનો ફોન આપણને કહી દઉં કે મારા છોકરાને આજે પોલીસમાં જોબ મળી, પીએસઆઈ, લોકરક્ષક કે એલઆઈડી. એ અગત્યનું નથી, પણ તમને ગવર્મેન્ટ જોબ મળી અને એ પોલીસમાં. એટલે મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. મોબાઈલને થોડા દિવસ છેટો રાખજો અને તમે આમાં ખૂબ ધ્યાન રાખજો. આજે 1 વાગ્યા સુધી આખી ટીમ આપણી જોડે છે. સ્પેશિયલ તમને માર્ગદર્શન, ફ્રી સેમિનાર, એક પણ પૈસો લીધા વગર આપણે કામ કરવાનું છે. એ લોકો તમને ખૂબ માર્ગદર્શન આપશે. એમના તરફથી એમની જે કંઈ એપ્લિકેશન છે એ પણ એમને માર્ગદર્શન આપશે. તો તમામ મહાનુભાવોનું સ્વાગત કરું છું. આભાર. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈનો. શબ્દપુષ્પથી મહાનુભાવોને આવકાર્યા છે. આપણા સૌ માટે આનંદના સમાચાર એ છે, આપણું સદભાગ્ય એ છે કે વિરમગામને એક એવા વાઇબ્રન્ટ, સતત પોતાના મત વિસ્તારની ચિંતા અને મત વિસ્તારના વિકાસ માટે ચિંતન કરી રહ્યા છે. દિનેશભાઈએ કીધું કે આખા ગુજરાતમાં સૌથી નાની મહિલા ધારાસભ્ય બનવાનું સદભાગ્ય જો કોઈને મળ્યું હોય તે માન્ય હાર્દિકભાઈ પટેલ સાહેબ છે. સતત આ વિરમગામ પંથકના વિકાસ માટે અવિરત મહેનત કરી રહ્યા છે. અને સૌથી વધારે જો એમણે વિશેષ ભાર આપ્યો હોય તો એ શિક્ષણ છે, ત્યારબાદ આરોગ્ય છે અને ત્યારબાદ આખા પંથકના વિકાસ માટે તે સંકલ્પબદ્ધ છે, પ્રતિબદ્ધ છે. અને આજનો આ વિશેષ સંવેદનાપૂર્ણ ઉપક્રમ એમના મનમાં વિચાર આવે કે મારા મત વિસ્તારના એવા કેટલાય પરીક્ષકો હશે, એવા કેટલાય યુવાનો હશે કે જેને યોગ્ય માર્ગદર્શન ન મળવાને કારણે એ કદાચ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી દૂર થઈ જતા હશે. તો હું એવું ન કરી શકું કે મારા મત વિસ્તારના જેટલા આવા સ્પર્ધકો છે એને એક જગ્યાએ બોલાવીને એમને પ્રોપર માર્ગદર્શન મળે એ દિશામાં આ એમનો સંવેદનાપૂર્ણ વિચાર છે. એને આપણે બધા તાળીઓના નાદ સાથે વધાવીએ છીએ. મહાનુભાવોના સ્વાગત તરફ આગળ વધીએ.
કહેવાય છે કે ગામનો છોકરો કામનો છોકરો. આમ તો ગામના છોકરા આપણે બધા નામના છોકરા જોયા છે, પણ સાચા અર્થમાં કામનો છોકરો એ માન્ય ધારાસભ્ય શ્રી એ પરોણાગર વત્સલ છે. આગળ પધારેલા અતિથિ જે આપણા માટે દેવ સ્વરૂપ છે, એ ભાવને ચરિતાર્થ કરતા આપણી વચ્ચે વેબ સંકુલ ગાંધીનગરથી સહજ રીતે આજના સેમિનારમાં આપણને સૌને માર્ગદર્શન આપવા માટે પધાર્યા છે એવા માન્ય શ્રી વિકાસ પટેલ સાહેબ, ડાયરેક્ટર શ્રી વેબ સંકુલ ગાંધીનગર આપણી વચ્ચે ઉપસ્થિત હોય માન્ય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ મોમેન્ટો અને સાલ ઓઢાડી માન્ય વિકાસ પટેલ સર, ડાયરેક્ટર શ્રી વેબ સંકુલ એમનું અત્યારે સ્વાગત કરશે. તાળીઓના નામ સાથે આપણે સૌ માન્ય ડાયરેક્ટર શ્રીનું આજના કાર્યક્રમમાં ઉમળકાભેર સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. ત્યારબાદ રનિંગ ટ્રેનર માન્ય સુભરાજસિંહ ઝાલા, FIBA એકેડેમી ગાંધીનગર આપણી વચ્ચે પધાર્યા છે. માન્ય ધારાસભ્ય શ્રીને વિનંતી કરીશ મોમેન્ટો અને સાલ ઓઢાડી માન્ય સુભરાજસિંહજી ઝાલા સાહેબનું આજના કાર્યક્રમમાં સ્વાગત કરશે. આપણે સૌ હૃદયના ભાવથી કાર્યક્રમ સાથે આવકારીએ છીએ. ત્યારબાદ સતત આપણા સૌ માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ, આ પંથકની સુરક્ષા જેમના હાથોમાં છે એવા માન્ય ડીવાયએસપી સાહેબ શ્રી તપન ડોડિયા સર આપણી વચ્ચે ઉપસ્થિત છે. માન્ય હાર્દિકભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ સારું ગાડી પુષ્પગુચ્છ અર્પણ કરી માન્ય ડીવાયએસપી સાહેબનું સ્વાગત કરશે. તો બધી તાળીઓ. ત્યારબાદ માનનીય પીઆઈ શ્રી PS દવે સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત હોય માન્ય ધારાસભ્યશ્રીને વિનંતી કરીશ માનનીય દવે સાહેબને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી આજના કાર્યક્રમમાં આવકારશે. ત્યારબાદ માન્ય શ્રી પાવન ચોવટિયા સર આપણી વચ્ચે ઉપસ્થિત હોય એમને બુકે અર્પણ કરી માન્ય ધારાસભ્ય શ્રી ચોવટિયા સાહેબને પણ આજના સેમિનારમાં ઉમળકાભેર આવકારે છે. તમામનું સ્વાગત થયું છે. વેબિનારની આખી જે ટીમ છે એ ટીમને પણ અત્યારે પુષ્પગુચ્છ અર્પણ કરી એમને પણ આવકારીશું. સૌના સ્વાગત કર્યા છે, પણ આ પરીક્ષાર્થી મિત્રો છે એમણે દિનેશભાઈને આવીને કહ્યું કે અમારે પણ અમારા માટે જે સતત ચિંતા કરી રહ્યા છે, કદાચ અમારો મોટો ભાઈ હોય, અમારા મમ્મી પપ્પા હોય, એ પણ આટલી ચિંતા અમારી ન કરે એટલી ચિંતા અમારા ધારાસભ્યશ્રી જ્યારે અમારી કરી રહ્યા હોય. આવો સુંદર મજાના માર્ગદર્શક સેમિનારનું જ્યારે આયોજન થતું હોય ત્યારે આ સમગ્ર પોલીસ ભરતીના જે પરીક્ષકો છે એમના દ્વારા એમના વતી માનનીય ધારાસભ્યશ્રીને પણ આપણું સ્વાગત કરવું છે. વિનંતી કરીશ ભાવિકાબેન અને વિધિબેન આ બંને ઉમેદવારો છે એ અત્યારે આવશે. આપ સૌ વતી માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબ સ્વાગત વિધિને અહીંયા વિરામ આપીએ. સમય વધારે ન લેતા હવે હું વિનંતી કરીશ પીઆઈ માન્ય શ્રી દવે સાહેબ અત્યારે આપણને સૌને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. માન્ય શ્રી દવે સાહેબ. નમસ્કાર. આજના માર્ગદર્શન સેમિનારના ખાસ પ્રસંગે ઉપસ્થિત આયોજક એવા શ્રી હાર્દિકભાઈ પટેલ, માનનીય ધારાસભ્ય શ્રી વિધાનસભા વિસ્તાર,
વિરમગામ ડિવિઝનના ડીવાયએસપી શ્રી ડૉક્ટર ડોડિયા સાહેબ, વેબ સંકુલમાંથી પધારેલા કોચ અને ટ્રેનરશ્રીઓ અને તમામ ઉપસ્થિત ભાવિ પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીઓ, તમામનું ખૂબ જ સારા અને ઉચ્ચ કોટીના આયોજનની અંદર જે માર્ગદર્શન મળવાનું છે કે જેનેથી તમે પ્રેરણા લઈ અને તમારી તૈયારીને વેગ આપી શકો છો. આ કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. राह संघर्ष की जो चलता है वही संसार को बदलता है. जिन्होंने रातों में जंग जीती है सूरज बनकर वही निकलता है. કાયરનું કામ એવી રીતે પોલીસ ફોર્સની નોકરી પણ ચોઈસની નોકરી છે, એ વિકલ્પની નોકરી નથી. એટલે જે સાહસ, સામર્થ્ય, સંવેદના સાથે પોતાના કારકિર્દીને બનાવવા માંગે છે અને સમાજને એક સેવારૂપ નોકરી આપવા માંગે છે, એ લોકો પોલીસ વિભાગમાં અધિકારી તરીકે ફોર્મ ભરીને ભરતી માટે પ્રયત્ન કરતા હોય છે. તો તમામ ઉમેદવારોને સૌપ્રથમ તેમની કાબિલિયત પ્રમાણે, મહેનત પ્રમાણે પ્રદર્શન કરી શકે માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મેં કીધું એ પ્રમાણે પોલીસ એક સાહસ, સામર્થ્ય અને સંવેદના સભર નોકરી છે અને એની તૈયારી માટે સરકારના બીજા વિભાગોની તૈયારીથી અલગ હોય છે. ઇતિહાસ સાક્ષી રહ્યું છે કે જ્યારે જ્યારે પણ કોઈ કૌશલ્ય સભર નોકરી કરવી હોય તો તમારામાં કંઈક વિશેષ ગુણ હોવો જોઈએ અને વિશેષ ગુણ જે છે એ કંઈક કરી બતાવવાનો, આગેવાની લેવાનો, સમાજ પ્રત્યે કરુણા અને સમર્પણના ભાવ સાથે જો તમે કોઈ સેવાના ભાવથી નોકરી કરવા માંગતા હો તો એ હંમેશા લશ્કર એટલે કે 3 પાંખ અને પોલીસની નોકરી હોય છે. સમય બદલાય છે એમ પરીક્ષાની પેટર્નો પણ બદલાય છે, તૈયારીઓની વ્યવસ્થા પણ બદલાય છે, સિલેબસ પણ બદલાય છે. 1951ની અંદર જ્યારે યુપીએસસી નહોતું ત્યારે ઇન્ડિયન સિવિલ સર્વિસીસની એક્ઝામ હતી. ત્યારના પ્રશ્નપત્ર એક વખત મારા હાથમાં આવ્યું. તો એ પ્રશ્નપત્રના પ્રશ્નો અત્યારના ડીવાયએસઓની તૈયારી માટે પૂછે છે. એટલે કે જ્ઞાનનું કદ, જ્ઞાનની કક્ષા એટલી વધી છે, લોકોમાં શિક્ષણ પ્રત્યેની લાગણી, જનરલ નોલેજ પ્રત્યેનો સજાગતા એટલી વધી છે કે એ જે આઈસીએસના પ્રશ્નો હતા હવે ત્યારે ક્લાર્ક અને ડીવાયએસઓની પરીક્ષામાં પૂછે છે. એટલે તમે વિચારી શકો છો કે આપણું બૌદ્ધિક સ્તર કેટલું ઊંચું ગયું છે અને તેમ છતાં એમાં ફાઇટ કરી અને લોકો એમાં ઉત્તીર્ણ થાય છે અને સમાજની સેવામાં જોડાય છે. એટલે જેટલું બૌદ્ધિક સ્તર ઊંચું એટલી જ સમાજની અંદર એનો પડછાયો જે છે એ ખૂબ જ જેને કહેવાય કે પોઝિટિવ હોય છે. એની અંદર લોકોને સેવા કરવાની ભાવના પણ હોય છે, કારણ કે સમાજ જીવનમાંથી જ ચૂંટાઈને અથવા તો સિલેક્ટ થઈને આવેલો ઉમેદવાર જે છે એ સમાજની સેવા કરતો હોય છે. વાત છે પોલીસ વિભાગની, તો અત્યારે બંને અધિકારીઓની હાજર છીએ. અમને ખબર છે કે દિન પ્રતિદિન પોલીસ વિભાગની અંદર જે પડકારો આવે છે એ પડકારોનો સામનો કરી અને સમાજના દરેક વર્ગને સંતોષ આપવો એ કેટલી અઘરી બાબત છે. અને એના માટે ખરેખર કોઈ પરીક્ષા પાસ કરવાથી એ વસ્તુ નથી આવી શકતી, પરંતુ વિભાગમાં પસંદગી પામ્યા પછી અનુભવોને આધારે તમે તમારી શ્રેષ્ઠ સેવાઓ આપી શકો. પોલીસની ભરતી માત્ર લેખિત પરીક્ષા નથી હોતી, એની અંદર આપણું શારીરિક ક્ષમતા પણ સાબિત કરવાની હોય છે અને એ શારીરિક ક્ષમતા માટે જે 25 મિનિટમાં 5 કિલોમીટર દોડવાનું છે તો એ પણ એક પ્રકારનો પોતાની જાતને ચેલેન્જ છે કે વાંચીને તો કોઈ પણ પુસ્તકનો પીડો એ યાદ રાખી શકે, પણ 25 મિનિટમાં 5 કિલોમીટર આપણા વખતે કોણ દોડશે? કે આપણે જ કરવું પડશે. એટલે આમ જોઈએ તો પરીક્ષા જે છે એ યુદ્ધનું મેદાન છે. યુદ્ધનું મેદાન એવી રીતે નહીં કે બાજુવાળો ઉમેદવાર કેમ ફેલ થાય, કે એને એ મહેનત કેમ ઓછી કરે, કે ભગવાનને પ્રાર્થના કરી બીમાર પડી હું સિલેક્ટ થઈ જાઉં. આપણે એવી રીતે યુદ્ધ નથી જીતવાનું. યુદ્ધ જે છે એ આપણી પોતાની જાત સાથે છે. આ યુદ્ધ જે છે એ આપણી આળસ સાથે છે.
આ યુદ્ધ જે છે એ આપણા અંદર રહેલી ઊંઘ પ્રત્યેની કે કમ્ફર્ટ ઝોન પ્રત્યેનો લગાવ જે છે એની સામે લડવાનું છે. આ યુદ્ધ જે છે એ આપણા અને આપણા માતા પિતાએ આપણી માટે જોયેલા સપના એને પૂરા કરવા માટે છે. એટલે આ બેટલફિલ્ડની અંદર ઉતરીએ ત્યારે અનેક પ્રકારના એવા સમસ્યા અને અનેક પ્રકારના એવા પડકારો જે છે જે આપણી સાથે લદાયેલા હોય, જે વજન વધારતા હોય. પરંતુ એક કુમારી આત્મવિશ્વાસ અને ઈશ વિશ્વાસ જો એ ઉમેદવાર લઈ અને મેદાનમાં ઉતરે તો કોઈ પણ પરિસ્થિતિ જે છે એને હરાવી શકતી નથી. માત્ર જરૂર છે દ્રઢ સંકલ્પની, અથાગ પરિશ્રમની અને સમર્પિત રહી અને મહેનત કરવાની. તો તમામ જે છે એ સારી રીતે પોતાની પરીક્ષામાં ભાગ લઈ શકે છે. વાત રહી કોચિંગની, તો આપણે સૌ જાણીએ છીએ કે કોચિંગના અત્યારે ઘણા બધા વિકલ્પ ઉભા થયા છે. હવે જ્યારે એક બે વિકલ્પ હોય તો સમજી શકાય કે તમારી તૈયારી જે છે ફોકસ હોય કે આ બે વસ્તુમાં તમારે તૈયારી કરવાની. પણ અત્યારે એટલા બધા સ્ત્રોત ઉપલબ્ધ છે કે જેની અંદર ઉમેદવારો ગૂંચવાઈ જાય છે અને ખીચડી બની ગઈ કે 1 કલાક ઓનલાઈન સેમિનારમાં ભાગ લે, 1 કલાક યુટ્યુબની ચેનલ લે, 1-2 કલાક લાઇબ્રેરીની અંદર વાંચન કરે, 2 કલાક પછી ગ્રુપ ડિસ્કશન કરે. તો જે તમારું જે પરીક્ષાની તૈયારીનું સ્ટાન્ડર્ડ છે એ ઝિગઝેગથી એનો જે ગ્રાફ છે એ સ્લોપ જે છે ઉપરની દિશામાં જતો હોય એમાં ઘણી રોક આવતો હોય. અમારી તૈયારીની અંદર જે અમે પદ્ધતિ અપનાવી તો એક રિલાયેબલ સોર્સ દ્વારા તૈયાર કરાયેલા જે કોઈ પણ પુસ્તકો અથવા ચેનલ હોય એનો જ ઉપયોગ કરજો. ઘણી બધી ઇન્સ્ટાગ્રામની અંદર, એક્સ ઉપર અને ફેસબુક ઉપર ઘણા લોકો આવીને પોતપોતાના મંતવ્યો આપો કે આ રીતે દોડજો, આ રીતે ઉઠજો, સવારે વહેલા ઉઠવાની જરૂર નથી, રાતે દોડો તોય ચાલે, પછી ખાવા પીવાનું ખાણીપીણી કોઈ પણ ખાઓ તેમ છતાં તમે પાસ થઈ જશો. આવી બધી જાહેરાતોમાં ફસાતા નહીં. હંમેશા જે ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત તૈયારીની પદ્ધતિ છે એનાથી શ્રેષ્ઠ બીજી કોઈ હોઈ ન શકે. આપણા આજે સદભાગ્ય છે કે માન્ય ધારાસભ્યના આમંત્રણને માન આપીને વેબ સંકુલ જેવું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ જે છે એમના આજે વોચ અને ઓનર એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેઓ આપણને એવી માહિતી આપશે કે જે તમારી પરીક્ષાની તૈયારીને વેગવંતી બનાવશે. એટલે વેબ સંકુલ અને એના જેવા બીજા એક બે જે ક્વોલિટી સભર પ્લેટફોર્મ છે એનો ઉપયોગ કરજો જેથી કરીને તમારું કોચિંગનું સ્ટાન્ડર્ડ જળવાય અને એવા પુસ્તકોનો અભ્યાસ કરજો કે જેથી કરીને તમારા જ્ઞાનની અંદર કોઈ વિસંગતતા ના આવે. કારણ કે એક જ પ્રશ્નના ઘણી વખત 10 જવાબ હોય. ગૂગલ પણ અલગ જવાબ આપશે, બીજું કોઈ પ્રકાશન છે એમનો પણ અલગ જવાબ આપશે, ગ્રુપ ડિસ્કશન પણ અલગ જવાબ આપશે. તો તમે છેતરાઈ ન જાઓ એની પણ ખૂબ કાળજી લેવાની જરૂર છે. માન્ય ધારાસભ્યશ્રીએ ટાવર બજારની અંદર લાઇબ્રેરીનું સરસ નિર્માણ કર્યું છે. હમણાં 6 મહિના પહેલાં જેનું ઉદ્ઘાટન થયું અને હું 2-3 વખત, કારણ કે હું અભ્યાસુ છું અને હજી મને મારાની અંદર ભણતર હજી પણ ચાલુ છે. હમણાં જ પીએચડી પૂરું કર્યા પછી એન્વાયરમેન્ટલ સાયન્સની અંદર સર આંબેડકર યુનિવર્સિટીમાં હજી ફરી એડમિશન લીધું છે. એટલે અભ્યાસ જે છે એ મારો જીવન મંત્ર છે અને હું વારંવાર લાઇબ્રેરીની મુલાકાત લેતો હોઉં છું તો એકદમ ભરચક ભરેલી હોય છે લાઇબ્રેરી. અને એ લાઇબ્રેરીનો સમય વધારવા માટે પણ જો શક્ય હોય, કારણ કે બાળકો વેઇટિંગમાં બેઠા હોય અને સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધીનો 12 કલાકનો સમય છે, ઇનફ સમય છે. તો મેં વેઇટિંગમાં બેઠેલા વિદ્યાર્થીઓ પણ જોયા છે. તો એ તબક્કે ધારાસભ્યશ્રીનો પણ આભાર માનવો પડે. આમાં આપણી વચ્ચે અમારા ડીવાયએસપી સાહેબ પણ ઉપસ્થિત છે, જેમણે હમણાં જ 2-3 વર્ષ પહેલાં જ ડાયરેક્ટ ડીવાયએસપીની પરીક્ષા જીપીએસસી મારફતે પાસ કરી અને તેઓનું જીવન પણ ખૂબ જાણવા જેવું છે. એમણે કઈ રીતે વિભાગ પસંદ કર્યો એ સાહેબ જ જણાવશે. પણ સાહેબની પણ ખૂબ રોચક અને સાહસસભર એમની પણ લાઇફલાઇન છે. તો એમના એ પણ એક પ્રેરણા સ્ત્રોત છે. હું તમામને આજે પોલીસ અધિકારી તરીકે એક જ સલાહ આપીશ કે પોલીસ અધિકારી બનવું એ પરીક્ષા પાસ થઈ જવી એ બહુ એક સહજ અને સરળ બાબત છે. પરંતુ પોલીસ અધિકારી તરીકે પોતાની જાતને સાબિત કરવી એ એટલું જ પડકારજનક છે. એટલે મિત્રો, તમે જે દ્રઢ સંકલ્પ સાથે મેદાનમાં ઉતર્યા છો
તો તમે એ તમારો જુસ્સો જાળવી રાખજો. કોઈ પણ પ્રકારના માર્ગદર્શન માટે સતત અમે અહીંયા ઉપલબ્ધ છીએ. અમારા એસપી શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબ અને ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈના સહયોગથી પોલીસ લાઇન વિરમગામ ખાતે એક ખૂબ જ સરસ ટ્રેકનું આયોજન કર્યું છે, જેમાં દોરાડો અને લાલ માટી મિક્સ કરી અને સાયન્ટિફિક પદ્ધતિથી એનું લેવલિંગ કરી, ગ્રેડિંગ કરી અને 416 મીટરનો ટ્રેક બનાવ્યો છે, જેથી કરીને એના 12 ચક્કર લગાવો તો 5,000 મીટર થઈ જાય. તો અત્યારે જે કોઈ પણ વિરમગામની આજુબાજુના ગામથી પધાર્યા છે ઉમેદવારો, તેઓએ પણ અહીંયા ગ્રાઉન્ડનો લાભ લે. અહીંયા જુસ્સો જળવાઈ રહે માટે અમે મ્યુઝિક સિસ્ટમ મૂકી છે, જેથી કરીને તમારામાં પાવર પણ જળવાઈ રહે. સાથે કોઈ પણ પ્રકારની કંઈ નાની મોટી ઈજાઓ થાય તો અમારી સરકારી ગાડી ઉપલબ્ધ રાખી છે. એક NSG કમાન્ડો જે છે રિટાયર્ડ, એને પણ અમે કોચ તરીકે રાખ્યા છે. રનિંગની ટેકનિક મળી શકે એને માટે પણ અમે ટાઈમિંગમાં જળવાય માટે ડિજિટલ ક્લોક છે, લીંબુ પાણીની સુવિધા છે. એટલે કે એવી વસ્તુ કે જે તમને તમારી તૈયારીને વેગ આપી શકે. તો આ વસ્તુનો પણ ખાસ લાભ લેજો. આ તબક્કે અમને અહીંયા આમંત્રિત કર્યા બદલ ધારાસભ્યશ્રીનો આભાર અને ફરી વખત સૌ ઉમેદવારોને ઝળહળતી સફળતા મળે એવી શુભકામના આપું છું. જય હિન્દ. ખૂબ આભાર માન્ય પીઆઈ શ્રી દવે સાહેબનો. ખૂબ ઉપયોગી સુંદર મજાનું માર્ગદર્શન. ટૂંકમાં કહેવા જઈએ તો પાંથીએ તેલ પાડી અને આપણને સમજાવેલું છે કે આ પરીક્ષાનું આખું મિકેનિઝમ શું છે, કારણ કે એ એમાંથી પસાર થઈ અને આ કક્ષાએ પહોંચ્યા છે. અનુભવથી મોટી કોઈ જન્મી નથી. એમણે જાત અનુભવ પછી આપણને આ બહુમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે. અને પીઆઈ શ્રી દવે સાહેબને પુનઃ કાર્યના નામ સાથે આપણે સૌ આભાર કરીએ છીએ. મિત્રો કહેવાય છે कि कुछ कर गुजरने के लिए मौसम नहीं मन चाहिए. साधन सभी जुट जाएंगे, बस संकल्प का दृढ़ चाहिए. भीतરમાં સંકલ્પ મજબૂત હશે, સંકલ્પ બળના સથવારે આપણે ગમે એવા કપરા ચઢાણો છે એને પણ ચડી શકીએ છીએ. એ ભીતરમાં નક્કી દ્રઢ નિશ્ચય સાથે એવું જ પ્રેરક અને મગમગતું વ્યક્તિત્વ આ આપણા પંથકની સુરક્ષા જેમના શિરે છે એવા માનનીય ડીવાયએસપી સાહેબ શ્રી તપન ડોડિયા સર ઉપસ્થિત હોય. માન્ય ડીવાયએસપી સાહેબને વિનંતી કરીશ કે આજના આ કાર્યક્રમમાં આપણે સૌને માર્ગદર્શન પૂરું પાડશે. ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારે ઉપસ્થિત વિરમગામ વિધાનસભાના યુવા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ, જગતસિંહપુરમાંથી પધારેલા વિકાસ પટેલભાઈ, વિક્રમભાઈ પટેલ, નામોપીએ દવેસર તથા વેલસોનપુરની ટીમ, આપણા આગેવાનો, વિરમગામના આગેવાનો તથા જેનો પાછળ અવાજ નથી આવતો થોડા આગળ આવી શકે પાછળ અને જે તૈયારી કરી રહ્યા તમામ વિદ્યાર્થી મિત્રો અને એસ્પાયરન્ટ. સૌપ્રથમ તો હું આજનો આ કાર્યક્રમનું આયોજન કરવા માટે આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈનો ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું કે લગભગ કોઈ વિધાનસભા વિસ્તારની અંદર આવું આયોજન ક્યારેય કોઈ ધારાસભ્યએ કર્યું નથી. માત્ર અને માત્ર તેમની સૂઝબૂછથી એમને જે વિચાર આવ્યો કે બધા વિદ્યાર્થીઓ જે આપણા વિસ્તારના વિદ્યાર્થીઓ જે મહત્તમ પરીક્ષા પાસ કરે અને મહત્તમ સરકારી નોકરીમાં લાગે તે હેતુથી આયોજન કર્યું છે. આ સેશનને આપણે હું દવે સાહેબે ઘણી બધી સૂચનાઓ આપી છે, ઘણી બધું માર્ગદર્શન આપ્યું છે. સેશનને હું વધારે પડતો મોટિવેશન સેમિનાર તરીકે નથી કરવા માંગતો, પણ આપણે થોડું ઇન્ટરેક્ટિવ સેશન કરીએ કે તમે લોકો તૈયારી કરો છો તો તમારે લોકોને અહીંયા આ સેમિનારથી શું અપેક્ષા. હું અહીંયા આવીને કહીને જતો રહીશ, તમારી અપેક્ષા કંઈક અલગ હશે. મારા મનમાં જે એ કહીને જતો રહો તો તમારા લોકોને લાભ નહીં મળે, પણ તમારા લોકોની શું અપેક્ષા છે તો એ રીતે જઈએ તો વધારે સારું ફૂલફુલ સેશન હશે. તો જે પણ વિદ્યાર્થીને પેલા પ્રશ્ન પછી તો હું કહેવાનો જ છું, મારે જે કહેવાનું છે, પણ જે પહેલા તમારા પ્રશ્નો છે પહેલા એ સાંભળવા માંગુ છું કે તમારા લોકોને શું આ સેમિનારથી અપેક્ષા છે અને શું જાણવા માંગો છો, કે તમારા મનમાં
પરીક્ષા વિશે શું શંકા છે, શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ, તે બાબતના પહેલા પ્રશ્નોનું નિરાકરણ કરીએ અને પછી આપણે આગળ જે પરીક્ષા સંબંધિત ચર્ચા છે આગળ કરીએ. તો જે કોઈના પ્રશ્નો હોય તો પહેલા પૂછે કે કઈ રીતે તૈયારી કરવી, શું તકલીફ પડે છે, ક્યારે વાંચવું, ક્યારે ઉઠવું, ક્યારે રનિંગ કરવું. એક્ઝામ નજીક આવે ને ત્યારે થોડીક અંદરથી એમ થાય કે એક્ઝામ આવી ગઈ, એક્ઝામનો જ્યારે ટાઈમ હોય ત્યારે તો તૈયારી થાય જ. જેમ જેમ ટાઈમ નજીક આવવા માંડે ને થોડુંક અંદરથી બીક લાગવા માંડે કે નહીં થાય તો. બીજા કોઈનો પ્રશ્ન? પહેલા બધા પ્રશ્નો એકવાર સાંભળી લઉં છું, પછી હું બધા જ કન્ફ્યુઝ એક સાથે કોમ્પ્લેક્સ વાત. બીજા કોઈના પ્રશ્નો? મિત્રો એક રિક્વેસ્ટ કરું છું કે તમે તમારી જગ્યા ઉપરથી એક ખાલી ઉભા થઈ પ્રશ્ન કરો. પાછળથી કોઈનો કોઈ પ્રશ્ન નથી. જો આ સેશનને ખાલી હું કંઈ બોલીને જતો રહીશ કે અહીંયા જે માર્ગદર્શન ટીમમાં આવી છે માર્ગદર્શન આપવા માટે એ બોલીને જતા રહેશો તો પછી આ સેમિનારનો કોઈ ઉપયોગ નહીં, કોઈ લાભ નહીં. પાછળથી કોઈના પ્રશ્નો છે તો ઠીક છે. તો પછી હવે હું જે બે પ્રશ્નો આવ્યા છે પહેલા એમને આન્સર કરું છું કે જે તમારો પ્રશ્ન છે કે એક્ઝામ નજીક આવે છે ત્યારે થોડું ગભરામણ જેવું થાય છે, આવું થાય છે. એ બટ ઓબ્વિયસ છે કે પરીક્ષા આવે નજીક આવે થોડા મનની અંદર વિચારો ઉભા થાય, એ બટ ઓબ્વિયસ નેચરલ પણ છે. એટલે જો એ ન થાય તો એ ચિંતાનો વિષય. આપણે પરીક્ષા નજીક આવે ને આપણે ચિંતા ન થાય તો એ ચિંતાનો વિષય. એટલે આ પરિસ્થિતિની અંદર જ્યારે તમે સંપૂર્ણ તૈયારી કરો છો તો સૌથી અગત્યનું હોય છે કે તમારું રિવિઝન. તમે પહેલી વાર રીડિંગ કરી લીધું છે પછી તમારું રિવિઝન કેટલું સ્ટ્રોંગ છે એ સૌથી અગત્યનું હોય છે. તમે લગભગ રફલી ફોર્મ ભરાયા હતા કે એની અંદર 13-14 લાખ જેટલા ફોર્મ જ્યાં સુધી ભરાયા ત્યાં સુધી ભરાયા, પરંતુ સીટ હશે ખાલી માત્ર 10-12 હજાર જેટલી જગ્યાઓ છે. તો માત્ર 1% જેટલો સક્સેસ રેશિયો તમારો રહેવાનો. તો પણ આપણે સક્સેસ રેશિયોમાં એ રીતે નથી જોવાનું, આપણે એને એ રીતે જોવાનું છે કે મારી સીટ તો આમાં નથી. 10-12 હજાર જગ્યા છે, જો આપણે એ રીતે કોમ્પિટિશન સ્પર્ધાની રીતે જોઈશું તો ક્યારેય સફળતા મળવાની છે. મારી જગ્યા નક્કી છે અને મારે આ કરવાનું છે, જો હું નહીં કરું તો કોઈ નહીં કરે. તમારા માટે થઈને બીજો કોઈ આવીને તમારી જગ્યા કરી જવાનું નથી. તમે આપણે આખી જિંદગી 1 થી 12 વર્ષ સુધી અભ્યાસ કરીએ છીએ તો આપણે એવું વિચારતા હોઈએ છીએ કે મારી જેમ પહેલા ધોરણની કે બીજા 12 કે 10મા ધોરણની કોઈ પણ પરીક્ષા હોય છે તો એ પરીક્ષા મારે એક જ વખતમાં પાસ કરવાની. ત્યારે આપણે ક્યારે એવું વિચારીએ છીએ કે આ પરીક્ષા છે, આ વર્ષે પાસ થાય, આવતે વર્ષે તો ફરી જ પ્રયાસ આવશે. ત્યારે ક્યારેય આપણે એવું નથી વિચાર્યું. સ્પર્ધાત્મક પરીક્ષા અને રિયલ પરીક્ષા વચ્ચે એટલો છે એ આપણા આ પરીક્ષા જે માનસિક પરીક્ષા છે કે આપણે માત્ર ને માત્ર ડરથી જે જગ્યા છે ને ડરથી આપણે ડરી જઈએ પેલા કે 10,000 જગ્યા જો મારો વારો કેમ આવશે, એટલા બધા લાખ લોકો ફોર્મ ભર્યું છે. પણ જે રીતે આપણે આ દિવસ સુધીની બધી પરીક્ષાઓ આપી ને એ જ રીતે માત્ર ને માત્ર આપણે આ પરીક્ષા પાસ કરવાની છે એ રીતે તૈયારી કરશો તો કોઈ વાંધો નહીં. અને જે બેને પ્રશ્ન પૂછ્યો છે કે ગ્રાઉન્ડની અંદર જઈને કઈ તૈયારી કરવી. પોલીસની અંદર જ્યારે ભરતી પરીક્ષામાં આ ફિઝિકલ ક્રાઇટેરિયા રાખવામાં આવે છે તે શારીરિક માટે તો રાખવામાં જ આવે બિલકુલ કે સ્વસ્થ લોકો પોલીસ ફોર્સની અંદર ડિસિપ્લિન ફોર્સની અંદર જોડાય એ ઈચ્છનીય છે. પરંતુ એનો મુખ્ય ઉદ્દેશ તમારી માનસિક ચકાસણી કરવાનો પણ તમે માનસિક કેટલા સ્થિર છો, તમારી માનસિક ક્ષમતા કેટલી છે. માત્ર પોલીસની નોકરી એ ચેલેન્જિંગ નોકરી એટલે છે કે તમારે માત્ર ને માત્ર ફાઇલોમાં સહી કરવાની નથી કે માત્ર ને માત્ર કાગળિયા કામ કરવાની નથી. તમારે રિયલ લાઈફની અંદર લોકો જોડે ડીલ કરવાનું છે. અલગ અલગ પરિસ્થિતિઓ આવતી હશે તો તે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમે મગજથી કેટલા માનસિક સક્ષમ છો તે ચકાસણી છે. તે લેખિત કરતા મારું માનવું છે કે તે શારીરિક કસોટી છે. તમે 10 રાઉન્ડ માનો છો પછી તમારી અંદર એક ક્ષમતા છે, તમારા મગજની અંદર એક કેપેબિલિટી છે કે તમારા મગજ ઉપર તમે
કાબુ કરી અને તમે 11 મહિનામાં મારી શકશો? જે શારીરિક કસોટી છે એ પરીક્ષા છે મારા ખ્યાલ મુજબ, ત્યારે તમારી ક્ષમતા કરતા તમે 1 ગ્રામ વધારે મારો એ કસોટી ચેક કરવાની પરીક્ષા છે તમારી શારીરિક કસોટી. બાકી તાલીમની અંદર જઈને તો બધા છોકરાઓને 5 કિલોમીટર દોડી જવાના. ફિઝિકલ ફિટનેસ આપણે પોલીસની પરીક્ષાની અંદર જે રીતે કરવાની જરૂર નથી. આ પરીક્ષા છે 5 કિલોમીટરની પરીક્ષા છે, કોઈ પણ જાતના ગાઈડન્સ વગર, એટલે કે તમે તમારા મગજ ઉપર કાબુ કરીને કેટલી સરળતાથી તમે આ પરીક્ષા પાસ કરી શકો છો એની પરીક્ષા. એટલે જ્યારે શરીર તૂટે પણ તમારું મનોબળ ન તૂટવું જોઈએ ત્યારે જ આ શારીરિક પરીક્ષા પાસ થશે. જ્યારે આપણને અંદરથી એવું થાય છે કે મારી ક્ષમતા 10 રાઉન્ડની છે, 11 રાઉન્ડની છે, ત્યારે 6નો રાઉન્ડ મગજ ઉપર કાબુ કરીને મારશો તો જ તમને સફળતા મળશે. બીજા જનરલી પ્રશ્નો એવા હોય છે કે પરીક્ષાની તૈયારી શરૂઆત કઈ રીતે? તો હવે લગભગ 1.5 મહિનાની અંદર જે રનિંગ પૂરું થશે પછી 3-4 મહિના જેવો તમને સમય આપશે અને પછી મેઇન્સની અને તમારે પ્રિલિમ્સની પરીક્ષા શરૂ થશે. તો એ પરીક્ષા માટે જનરલ વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે સિલેબસ ખોલી બધા સબ્જેક્ટો એકસાથે કરીને વાંચવાનું શરૂ કરશે. આજથી સૌથી પહેલું આપણું કામ એ હોવું જોઈએ કે આજથી લઈને જેટલા તમામ સિલેબસ છે એ સિલેબસનો પેલા અભ્યાસ કરી લેવો ઉપર કે કેટલા સબ્જેક્ટ છે, કેટલા વિષય છે અને મારે કેટલો સમય મારી પાસે કયા વિષયમાં છે, મારી રુચિ કયા વિષયમાં છે તેનું એનાલિસિસ કરીને આજથી જ્યાં સુધી પરીક્ષા આવનાર છે 6 મહિનાનું કે 5 મહિનાનું એક રફલી તમારું ટાઈમ ટેબલ હોવું જોઈએ કે હું મેથ્સ અને રિઝનિંગ છે એ 1.5 મહિનાની અંદર પૂરું કરીશ, મારું ક્વોલિટી છે એ 15 દિવસમાં પૂરું કરીશ અને દૈનિક ટાર્ગેટ તમે એવા બનાવતો છો. તમે શરૂઆત અત્યારે સબ્જેક્ટની કરો છો ક્વોલિટી, તો ક્વોલિટી મારે 15 દિવસની અંદર પૂરું કરવાનું છે. તો પછી એ ક્વોલિટી પૂરું કરવા માટે મારે 15 દિવસ બાદ થવું જોઈએ, 16મો દિવસ ન આવવો જોઈએ. જો તમે 15 દિવસ સરખું રીડિંગ થાય એ પણ જરૂરી નથી, પરંતુ આજેનું ઓછું રીડિંગ થયું છે તો તમારે કાલે કમ્પલસેટ કરવું એ જવાબદારી તમારી. જો સબ્જેક્ટને તમે સમય મર્યાદાની અંદર પૂરા નહીં કરો તો પછી એ ડીલે થતા જશે અને તમારા દિવસો વધતા જશે. એટલે જે સબ્જેક્ટ શરૂ કરો છો એ જ સબ્જેક્ટને પકડી પહેલા એ સબ્જેક્ટ પૂરો કરવાનો છે અને પછી બીજો સબ્જેક્ટ ખોલવાનો. જો આ રીતે તૈયારી કરશો તો બધા સબ્જેક્ટ સમય વાઇઝ પૂરા થઈ જશે. બધા સબ્જેક્ટ એક સાથે ખોલી નાખ્યા અને બધા સબ્જેક્ટ એક સાથે પેલું કરશો તો ક્યારેક બીજા સબ્જેક્ટ પૂરા થવાના છે. ઉપરાંત આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં અવારનવાર બધા છોકરાઓ કરતા હોય છે કરંટ અફેર. કરંટ અફેરનું એક મહત્વ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં, પણ એટલું બધું મહત્વ પણ નથી કે જેથી કરીને આપણે દિવસની અંદર 4 કલાક યુટ્યુબના વિડીયો જોઈને કરંટ અફેર કર્યા. કરંટ અફેર માત્ર અને માત્ર આપણે કોઈ એક ગુજરાતનું મેગેઝિન છે એ પકડી રાખવાનું છે અને બાકી જે ડેલી કરંટ અફેરના ન્યૂઝ આવે છે એ 20 થી 25 મિનિટ આપણે પૂરો કરવાનો. આપણો કરંટ અફેરની અંદર તમારો દૈનિક સમય મારો માનું ત્યાં સુધી 1 કલાક ઉપરથી દૈનિક જોવો લાગે. બધા વિદ્યાર્થીઓ ખાલી તરીકે ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે, બધા રિસોર્સિસ ઓનલાઈન અવેલેબલ છે, એટલે દિવસના 4 કલાક 5 કલાક યુટ્યુબમાં વિડીયો જોઈ રાખશે, ઇન્સ્ટાગ્રામની અંદર રીલો જોઈ રાખશે. પછી મને એ રીલો એજ્યુકેશનની હોય કે ના પડે, પણ એ આપણે આજથી સદંતર બંધ કરવાનું. માત્ર અને માત્ર મેં તમને કીધું એ રીતે તમે તમારું સિલેબસ ડિઝાઇન કરી લો. તમારે આટલા દિવસોની અંદર આટલા સબ્જેક્ટ પૂરા કરવાના છે એ અનુલક્ષીને વિડીયો જોવાના. યુટ્યુબની અંદર તમારે હજારો વિડીયો આવવાના છે ફીડની અંદર, તો તમારો વિડીયો ખોલીએ તેનામાં ફરી વાર 2 કલાક માઇન્ડ ફ્રેશ કરી લો. એ રીતે બિલકુલ નથી જોવાનું. જો એ રીતે વિડીયો જોવાનું શરૂ કરશો તો પછી દૈનિક તમારી 3 કલાક 4 કલાકની જતી રહેશે ખબર નહીં. આ ઉપરાંત જ્યારે તમારી એક્ઝામ નજીક આવે ત્યારે તમારી જોડે રિવિઝન માટે સૌથી અગત્યનું છે કે તમારી નોટ્સ. તમારી જનરલી એક બુક હોય છે 300 પેજની, 400 પેજની, 500 પેજની કોઈ પણ સબ્જેક્ટની બુક માની લો કે ચાલો હોય છે. તો જ્યારે એક્ઝામના આગલા દિવસે રિવિઝન કરવાનું છે કે એક્ઝામના 5 દિવસ પહેલા રિવિઝન કરવાનું છે તો ક્યારેય તમે 500 પેજ વાંચી શકવાના નથી. 500 પેજ ફોલો નહીં થાય તો તમને અંદરથી કોન્ફિડન્સ પણ નહીં આવે. આ પહેલો પ્રશ્ન હતો કે ભાઈ મને એક્ઝામ નજીક આવે છે, મને ડર લાગે છે. એ ડરને ક્યારે ઓવરકમ કરી શકાય? જ્યારે તમને અંદરથી કોન્ફિડન્સ છે મારું રીડિંગ થઈ ગયું છે તો જ તમને તમારી જાત પર વિશ્વાસ આવવાનો. અને એ વિશ્વાસ લેવા માટે થઈને રિવિઝન કરવું અગત્ય કે મારું તમામ રીડિંગ થઈ ગયું છે. અને એ રીડિંગ માટે થઈને આપણે જ્યારે આપણે પહેલું રીડિંગ કરો ત્યારે ક્યારેય નોટ્સ નહીં બનાવો. જ્યારે સેકન્ડ રીડિંગ કે થર્ડ રીડિંગ તમે કરો છો વિષયનું ત્યારે તમે નોટ્સ બનાવો. જેથી કરીને એ રીડિંગની નોટ્સ છે બહુ નાની હોવી જોઈએ કે તમારે
6-7 સબ્જેક્ટ જે આવે છે હિસ્ટ્રી, પોલિટી, કલ્ચર, બધા રિવિઝન તમે 2 દિવસની અંદર થઈ જાય તો તમને એક્ઝામ વિશે કોન્ફિડન્સ. એટલે એ રીતે નોટ્સ બનાવવાની છે. અને બાકી ક્યારેય એ રીતનું હાવ નથી રાખવાનું કે મારું શું થવાનું છે. એક ડેલી એક રૂટીન નક્કી કરી નાખવાનું છે. અને તમારી માનસિક સાયકલ છે, આપણે બોડીને બાયોલોજીકલ સાયકલ છે, એ ફોર્મેટની અંદર ઢાળવાની છે કે જેથી કરીને તમારું 6 મહિના માટે કે વર્ષ માટે થઈ અને બાયોલોજીકલ સાયકલ એક સરખી. તો સવારે 3 વાગે કે 4 વાગે 5 વાગે જે વાગે ઉઠવું છે તો 6 મહિના માટે ડેઈલી સવારે ફિક્સ એ જ રૂટીન લેવું. પછી આજે 6 વાગે ઉઠીએ છે, કાલે થાકી ગયા તો 8 વાગે ઉઠીએ છે, પછી પાછા કોઈ દિવસ કોમ્પન્સેટ આપણે 4 વાગે ઉઠશું. એ રીતનું ટાઈમ ટેબલ કરાવી લેવાનું. જે રીતનું ટાઈમ ટેબલ આપણે શું થાય છે, આપણી બોડીને શું થાય છે. ઘણા લોકો રાતે વાંચવાના છે, ઘણા સવારે વાંચવાના છે. તો જે રીતે બાયોલોજીકલ સાયકલ એ રીતે સેટ કરી અને એક ટાઈમ ટેબલ નક્કી કરી લેવાનું છે કે મારે 6 મહિના માટે મારું ફિક્સ આ જ ટાઈમ ટેબલ હશે. તો એ ટાઈમ ટેબલ લખીને એક ટાઈમ ટેબલ વળગી લેવાનું છે. આ 6 મહિના માટે આવનારા 6 મહિના માટે છે. તમારે તમામ મારી રિક્વેસ્ટ પણ છે, સલાહ પણ છે, સૂચન પણ છે કે તમામ વિદ્યાર્થી મિત્રો છે કે જે એસ્પિરન્ટ્સ છે બધા જ પોતાના સોશિયલ મીડિયાનો સદંતર બંધ કરે. આજ દિન સુધીમાં મને ક્યારે ઇન્સ્ટાગ્રામ કે એક શું માંથી કોઈ જગ્યાએથી યુઝફુલ કન્ટેન્ટ કોઈ જગ્યાએ જે પરીક્ષાની તૈયારી કરતા હોય એ મિત્રો માટે કંઈ નથી દેખાતું. આ ઇન્સ્ટાગ્રામ, એક્સ એ બધાનું યુઝ એટલે લિમિટેડ કરું એટલે જ કહું છું કે હું તો અવોઇડ છું. એની કોઈ જરૂર નથી જ્યાં સુધી તમે તૈયારી કરો ત્યાં સુધી. એટલે જેથી કરીને આપણું માઇન્ડ છે એ ડેવિએટ થતું ઓછું થઈ જાય અને આપણા માઇન્ડની અંદર જે પેલો વલ્નરેબલ થોટ્સ આવતો હોય છે, મારું થશે નહીં થાય, એવા થોટ્સની અંદર એન્ઝાઇટીની અંદર આપણે લોકો જે વધારે 5 મિનિટ જોઈ નાખીએ કે મોટિવેશન લેવા માટે કરીએ. આપણું મોટિવેશન છે, હું આજે મોટિવેશન લેવાનું એટલું એટલે નથી કર્યું કે હું મોટિવેશનની વાતો કરીશ તો મારું તો આવડે મોટિવેશન હશે. તમારામાં અંદરથી જો આ નહીં હોય કે મારે આ કરવું છે તો મારે તો કોઈ વેલ્યુ નથી. એટલે જે તૈયારી કરે છે એ બધા વિદ્યાર્થી મિત્રો માટે ક્લિયર મોટિવેશન છે સમજાવી કર્યું કે તમારે શા માટે આ કરવું. ઘણા માટે પોલીસની નોકરી એ રોજગારનો ઓપ્શન હોઈ શકે, ઘણા માટે તે સપનું હોઈ શકે, ઘણા માટે યુનિફોર્મનો ચાર હોય છે, ક્યાંક સમાજ સેવા પણ હોય છે. પરંતુ તમારું જે કારણ છે એ દ્રઢ હોવું જોઈએ. તમારે આ માટે કરવું છે અને જો હું નહીં કરું તો મારી કે મારા માટે કાર્ય કરવાનું નથી. જે લોકો એવું મગજમાં મારીને ચાલતા હોય કે જે પરીક્ષા પાસ થઈ બધી વિદ્યાર્થીઓ વાતો કરતો હોય કે હું આખી રાત વાતો કરું, 15 કલાક વાતો કરું, તો શું અંદર ખોટી 6 મહિના માટે, વર્ષ માટે, પ્રોગ્રામ ગરમી માટે તમે ક્યારેય 12 કલાકથી વધારે તમે રીડિંગ કરી નાખો. હું કહેતો પણ નથી કે હું એટલું રીડિંગ કરવું પડે. આપણે જે રીડિંગ છે એ બી આપણે પરીક્ષાના જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર છે એને જોઈને તૈયારી કરવાની છે કે કઈ ટાઈપના પ્રશ્નો પૂછાય. તમે વાંચો છો શું એ નથી નથી, જે આયોગે શું જોઈએ છે, ભરતી બોર્ડે શું જોઈએ છે, તો એ જ તમને ખબર નહીં હોય તો આપણી તૈયારીનો કોઈ મતલબ નથી. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી છે એટલે જે રૂટીન પરીક્ષાની અંદર અલગ એટલે પણ છે કે રૂટીન પરીક્ષાની અંદર તમને ખબર છે કે તમારે શું પૂછાવાનું કે તમારી જોડે સિલેબસ નથી. પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જે સિલેબસ નક્કી નથી પણ આયોગે શું જોઈએ છે તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પૂછો તો તમને આઈડિયા આવશે. જેથી કરીને તમને ખબર પડશે કે પરીક્ષાનો ગ્રેડ આ રીતનો છે, જીઓગ્રાફીના ક્વેશ્ચન આ રીતના પૂછાય છે, કેટલા વેચમેન્ટ પૂછાય છે, કેટલા એનાલિટિકલ ક્વેશ્ચન પૂછાય છે. એટલે જેથી કરીને તમને પેપર પેટર્ન ખબર પડશે અને કઈ રીતે રીડિંગ કરવું છે એ પણ ખબર પડશે. અને જેટલું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવું શરૂ કરવું જેટલું અગત્યનું છે એટલું જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી છોડવી પણ અગત્યનું છે. આ એક પહેલી વાત કરું છું કે ઘણા વિદ્યાર્થીઓ મિત્રો છે અત્યારે તૈયારી કરતા હશે, એક વખત પરીક્ષા પાસ કરશે, પાસ થાય ન થાય, સંજોગો પરીક્ષા પાસ ન થાય તો બીજો પ્રયાસ આવે, ત્રીજો પ્રયાસ આવે. સફળ થઈ ગયા તો સારું છે પણ ઘણા લોકો આ સાયકલમાંથી બહાર નથી નીકળી શકતા અને પોતાના યુવાવસ્થાના 5 થી 7 વર્ષ, 20 વર્ષો છે એ માત્ર ને માત્ર તૈયારીમાં જતા રહે. જેથી કરીને પાછળથી એની જ્યારે ઉંમર થાય છે કે હવે તો કોઈ કામ ધંધા રોજગાર કરવા પડશે ત્યારે તમારી પાસે કોઈ એવી ફ્રૂટફુલ સ્કિલ ફ્રૂટફુલ એવી સ્કિલ રહેતી નથી. એટલે જેથી કરીને પછી આપણે બીજા પરિચૂરણ વ્યવસાયના કામે લાગુ થાય. તો જોડે જોડે હું એ પણ અપેક્ષા રાખું છું બધા વિદ્યાર્થીઓ સાથે કે આ સ્પર્ધાત્મક પરીક્ષાની સાથે સાથે આપણે એક એવી સ્કિલ પણ ડેવલપ કરીએ કે જો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણે સફળ નથી થતા તો પછી આપણે લાઈફની અંદર બીજો ઓપ્શન
વાસ્તવિકતા છે, ગણની વાસ્તવિકતા છે કે બધા મિત્રો પાસ થવાના નથી. તો આપણી જોડે બીજો ઓપ્શન પ્લાન બી તરીકે હોવો જોઈએ કે જો હું આ પરીક્ષામાં પાસ નહીં થાઉં તો મારે 3 વર્ષ તૈયારી કરવી છે, મારે 4 વર્ષ કરવી છે. 4 વર્ષ પછી હું શું કરીશ એ પણ તમારા માઇન્ડમાં રહેવું. માત્ર ને માત્ર તૈયારી કરીએ છીએ, અનંત કાળ સુધી તૈયારી કરતા જઈએ તો પછી આગળ કઈ રીતે ચાલવાની છે. હું આશા રાખું છું કે આજ હોલની અંદર પરિવાર 6 કે 8 મહિના પછી આપણા યુવા ધારાસભ્યની આગેવાનીમાં પરિવાર ભેગા થઈએ પણ ગાઈડન્સ સેમિનાર તરીકે નહીં પણ સંકલ્પ સમારોહના કાર્યક્રમની અંદર ઉપસ્થિત વધારેમાં વધારે ઉપસ્થિત વિદ્યાર્થીઓમાં વધારેમાં વધારે છોકરાઓ પાસ થાય અને મહિલાઓ પાસ થાય તેની આશા રાખીએ છીએ. અને જેમ મેં પ્લાન બીની વાત કરી એના માટે હું એ જ કહેવા માંગુ છું કે क्यों डरे जिंदगी से, क्या होगा, क्यों डरे जिंदगी में क्या होगा, कुछ नहीं होगा तो तजुर्बा होगा. એટલે આ તૈયારી કરતા રહીએ પણ તૈયારીની સાથે સાથે આપણે આપણું મગજ ખુલ્લું રાખીએ અને વાસ્તવિકતાને પણ જોડે રાખીએ અને એ રીતે તૈયારી કરીએ તો તમામ લોકોને સફળતા પણ મળશે અને કરિયરની અંદર આગળ વધશે. એટલું કહી વિનમું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર માન્ય ડીવાયએસપી સાહેબ. ખૂબ બહુમૂલ્ય માર્ગદર્શન સાથે આપણા સૌના ભીતરમાં જેમણે શ્રદ્ધા અને ચેતના જગાવવાનું કામ કર્યું છે. આત્મબળ સાથે કોઈ પણ કામને આપણે આગળ ધપાવીશું તો એમાં સફળતા ચોક્કસ આપણને મળવાની છે એવી પૂર્ણ શ્રદ્ધા સાથે હવે એવા વ્યક્તિત્વને સાંભળવા આપણે જઈ રહ્યા છીએ જેના હાથમાં આ પંથકના વિકાસની ડોર છે, જેનું એક્શન છે એના શબ્દો કરતા વધારે બોલે છે. આ પંથકને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા માટેની પ્રતિબદ્ધતા સાથે એની નેમ સાથે કામ કરી રહ્યા છે. શિક્ષણ સાથે વિશેષ લગાવ છે. 3 વર્ષના કાર્યકાળમાં 4 વખત માનનીય મુખ્યમંત્રી શ્રીને આ વિરમગામ સુધી લઈ આવીને કરોડો રૂપિયાના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ જેમના થકી થયા છે. આપ બળે ઉગેલું વગડાનું ફૂલ કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં અને ઉગવાનું હોય ને ત્યારે કોઈને પૂછવાનું નહીં. આપણે તો આવડ ને બાવડ નહીં જાય. આ વગડાનું ફૂલ છે. કોઈ પણ પ્રકારના બેકગ્રાઉન્ડ વગર માત્ર પોતાની સૂઝથી દૂરંદેશીતાથી એક આત્મીય લગાવથી એ આ કક્ષાએ પહોંચ્યું છે. યુવાનો માટે સાચા અર્થમાં આ પ્રેરણા સ્ત્રોત છે અને જેના વિચારથી આજનો આ કાર્યક્રમ આકાર લઈ શક્યો છે એવા માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબને વિનંતી કરીએ કે આજના કાર્યક્રમમાં આપણને સૌને માર્ગદર્શન આપે. ખૂબ બધી તાલીમોના નામ સાથે અમે 1-2 વાર એકેડમીના કાર્યક્રમોમાં માનનીય નાયબ મુખ્યમંત્રી અધિકારીની હાજરીમાં જઈએ. પરેડ હોય છે, પરેડમાં અવાજ પોલીસનો આવતો ધીમો હતો નથી. અત્યારે આપણે પોઝિટિવિટી બધા પોલીસમાં લાગી રહ્યા છે. એટલા જોશ સાથે એમાં ભારતીય જય ઘોષ કરીએ. બોલો ભારત માતા કે આજે આવનારી પોલીસ ભરતીની તૈયારીના માર્ગદર્શન હેઠળ આજે આપણા વિરમગામના ટાઉન હોલમાં જે સેમિનારનું આયોજન છે અને એ સેમિનારમાં આપણને માર્ગદર્શન આપવા માટે ગાંધીનગરથી પધારેલા વેબ સંકુલના ડાયરેક્ટર જેમના માધ્યમથી અનેક યુવાનો આ તૈયારીમાં જોડાતા હોય છે એવા મને વિકાસભાઈ, સોશિયલ મીડિયામાં અનેક લોકો દોડ માટેના પોતાના વિડીયો મૂકતા હોય, તૈયારી કરાવતા હોય, પરંતુ આપણા જ બાજુના ધાંગધ્રાના અને ગાંધીનગરની અંદર લગભગ રોજ 1000 યુવાનોને દોડ માટેની ટ્રેનિંગ આપતા હીરા એકેડમીથી પધારેલા માન્ય સુભરાજસિંહ ઝાલા જે ખૂબ નાની ઉંમરે પહેલા જ પ્રયાસમાં રાજ્યના ડીવાયએસપી તરીકે જેમને સેવા કરવાની અવસર મળ્યો અને અત્યારે આપણા વિરમગામના ડિવિઝનના ડીવાયએસપી સેવા માન્ય તપનસિંહ ડોડિયા સાહેબ જેમણે ખૂબ લાંબી વાત કરી અને એમના અનુભવ કે ખૂબ લાંબા સમયથી પીએસઆઈ પીએ તરીકેનો એમનો અનુભવ
અલગ અલગ જિલ્લાઓની અંદર પીઆઈ તરીકે, પીએસઆઈ તરીકે જે કામ કરે છે એવા આપણા વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર માન્ય કેએસ દવે સાહેબ, મંચસ્થ આગેવાનો, મોટી સંખ્યામાં વિરમગામ, માંડલ, દેત્રોજ, નળકાંઠા અને કદાચ સાણંદ અને લખતરથી પણ પધારેલા પોલીસ ભરતીની તૈયારી કરતા સૌ યુવાન ભાઈઓ બહેનો, આપ સૌનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું, આપ સૌને વંદન કરું છું. હું વિશેષ વાતો નહીં કરું કે મેં કોઈ દિવસ કોઈ પરીક્ષાની તૈયારી કરી નથી. પરીક્ષાની તૈયારી કરનારા લોકો આજે એક સારી જગ્યાએ છે ને આપણને વિશેષ માર્ગદર્શન આપ્યું છે. પરંતુ મારો વ્યક્તિગત અનુભવ એટલો છે કે જીવનમાં સંઘર્ષ કરેલો હંમેશા લેખે લાગે છે. કોઈ એવું કે 10 વર્ષ મારા જીવનના બગાડ નાખે ફલાણી વાતમાં, પણ અનુભવ જીવનની અંદર બહુ કામ આવે છે, જે માન્ય ડુડિયા સાહેબે પણ આપણને દરેક વચ્ચે તમે બધા એટલા ભાગ્યશાળી છો કે 2018 પછી આ રાજ્યની અંદર સરકારી ભરતીઓ અનેક આવી ગઈ છે અને એ ભરતીઓને લઈને પહેલા વય મર્યાદાઓ ફિક્સ હતી 27, 30 અને 35, પણ એના આંદોલનના અમે ભાગરૂપે તમને બધાને બધી વય મર્યાદામાં 5-5 વર્ષનો ફાયદો થયો છે. એટલે જનરલ માટે 32, ઓબીસી માટે 35 અને એસટી એસસી માટે 40. એટલે આ જે વય મર્યાદાનો લાભ જે આપણને મળ્યો છે એના કારણે કદાચ હું એવું માનું છું કે તમને બીજા 2-4 વર્ષ સરકારી નોકરીની તૈયારી કરવાનો પણ લાભ મળશે. માન્ય રાજ્યના ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈનો પણ એવો પ્રયાસ હતો કે દરેક ડિવિઝનમાં, દરેક તાલુકામાં જ્યાં પોલીસનું ગ્રાઉન્ડ હોય, પોલીસ સ્ટેશનના કોઈ જગ્યા પડી હોય તો ત્યાં પણ ગ્રાઉન્ડ તૈયાર કરો. કદાચ રાજ્યમાં પહેલીવાર એવો પ્રયાસ થયો છે પોલીસ ભરતીમાં પોલીસ સ્ટેશનથી અને સરકાર વિશેષ ધ્યાન આપી રહી. અને એના માટે હું અમારા વિરમગામ ડિવિઝનના ડીવાયએસપી અને માન્ય પીએસ સાહેબને અભિનંદન પાઠવું છું કે આપણું જે પોલીસ લાઈનનું મેદાન છે સુંદર મજાનો દોડવા માટેનું ગ્રાઉન્ડ છે. હું બધા મિત્રોને વિનંતી કરું છું કે રોડ ઉપર સવારે વહેલા દોડવા કરતા આપણા પોલીસ લાઈનના ગ્રાઉન્ડનો ઉપયોગ કરો. ન કરે ડાયરેક્ટ સવારે આપણે દોડતા હોય, ખબર હોય ને કોઈ એવો આકસ્મિક બનાવ ન બની જાય એટલા માટે સુંદર મજાનો એકદમ સમય સાથે ત્યાં તમને દોડવામાં થોડું આમ જોશ આવે કે આપણે મ્યુઝિક સાથેની વ્યવસ્થા, એટલે આપણે પોલીસ લાઈનના ગ્રાઉન્ડનો પણ ઉપયોગ થાય એવી આપ સૌને આ કાર્યક્રમના માધ્યમથી વિનંતી કરું છું. સાથે જ માન્ય પીઆઈ સાહેબે વાત કરી કે આપણે અહીંયા જે લાઇબ્રેરી બનાવી, મને એ વાતનો આનંદ છે કે આપણી લાઇબ્રેરીનો આપણા વિસ્તારને પણ ખૂબ લાભ લે છે. મારો એક મિત્ર છે ગોપાલ એસઆરપીમાં, જેનો પણ મને સવાલ ફોન આવ્યો કે હાર્દિકભાઈ આપણે 10 વાગે લાઇબ્રેરી ચાલુ થાય જેની જગ્યાએ સવારે 7 વાગ્યાથી ચાલુ થઈ જાય, રાતના 7 વાગ્યા સુધી તૈયારી કરતા વિદ્યાર્થીઓને કામ મળે. તો આશ્વાસન નથી આપતો, પણ મેં જે લાઇબ્રેરિયન હોય એને સૂચના પણ આપી દીધી છે 2 દિવસ પછી તમારે 7 વાગ્યાનો ટાઈમ પણ એ કરી આપશે, એટલે સવારથી લઈને સાંજ સુધી આપણે એ દિશામાં પણ કામ કરીશું. સૌથી સારી વાત એ છે કે અત્યારે તમે જે લાઇબ્રેરીમાં બેસો છો, નાની છે, એટલી બધી વ્યવસ્થા નથી, છતાં પણ તમને કામ આવે છે. સાહેબ આપણે 3-4 મહિના પછી એમજે હાઈસ્કૂલની બાજુમાં 4.5 કરોડ રૂપિયાના ખર્ચે 3 માળની 22,000 પુસ્તકોની વેલ્યુ વાળી સૌથી મોટી લાઇબ્રેરી આપણે વિરમગામમાં બનવા જઈએ. અને આ પરીક્ષા તો ઠીક, પણ આવનારા દિવસની પરીક્ષાઓમાં પણ તમને ખૂબ લાભ થશે. અને માત્ર વિરમગામ નહીં, આપણે માંડલમાં પણ અત્યારે જે તાલુકા પંચાયત ભવન છે એની અંદર પણ લાઇબ્રેરી કરવાનું કામ ચાલે છે. અને થોડા દિવસ પછી દેત્રોજ ગામની અંદર અને ગુંજાળા ગામ તાલુકો મોટો છે, 2 જગ્યાએ પણ આપણે લાઇબ્રેરી બનાવવાના છે, જેનો લાભ આપણા વિસ્તારના યુવાનોને ખાસ મળે. અમારો એવો પ્રયાસ છે કે આ સેમિનારનો કાર્યક્રમ એ માત્ર કરવા પૂરતો કે ફોટોગ્રાફી માટે નથી. અહીંયા આવેલા 200 લોકોમાંથી કદાચ અહીંયા આવેલા વિકાસભાઈ, સુભાષસિંહભાઈ, મારી ડીવાયએસપી સાહેબ, મારી પીએસ સાહેબની કોઈ વાતથી જીવનની અંદર કોઈ બદલાવ આવી જાય અને આપણા વિસ્તારના 200માંથી 200 તો નથી ગયા તો પણ 100 યુવા યુવતીઓ પણ જો પોલીસમાં લાગી જાય તો એ અમારા બધા માટે સૌભાગ્ય હશે. એના માતા પિતાના તમારા આશીર્વાદ પણ અમારા માટે કામે આવે. એટલે ઘણીવાર ઘણા કામો લાભ માટેની પણ આશીર્વાદ માટે પણ હું માંગતો નથી. એટલે આજનો આ જે કાર્યક્રમ છે એ તમને થોડી ઘણી જો જીવનની અંદર આપણે ટિપ્સ કામમાં આવી જાય
તો મને એવી આશા છે કે આપણા વિસ્તારના અનેક લોકો આ પરીક્ષાની અંદર પાસ થઈ શકે. આ પરીક્ષા એવી છે, દરેક કાર્યક્રમોમાં કહું છું, સામાજિક કાર્યક્રમોમાં પણ કહું છું કે રાજકીય માણસ એ રાજ્યની કે રાષ્ટ્રની કે કોઈ પણ પથની સેવા 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કરી શકે, પણ સરકારી નોકરીમાં લાગેલો વ્યક્તિ એ 58 વર્ષ સુધી રાજ્ય, રાષ્ટ્ર અને સમાજની સેવા કરી શકે. અત્યારે મને ડીવાયએસપી સાહેબ છે એ 2022 બેચના ડીવાયએસપી છે, એમને ખૂબ લાંબો સમય છે. આઈ થિંક આઈજી સુધી એમના પ્રમોશન થઈ શકે. એટલે 58 વર્ષ સુધી એ સમાજને પણ કામમાં આવશે, રાજ્યને પણ કામમાં આવશે, રાષ્ટ્રને પણ કામમાં આવશે. પણ ધારાસભ્ય છે, કદાચ 5, 10, 15, 20, 25 વર્ષ તરીકે સેવા કરવાનો અવસર મળે, પણ એની ગેરંટી ના હોઈ શકે, તમારી સરકારી નોકરીની ગેરંટી હોઈ શકે. એટલે મારી આપ સૌને એટલી વિનંતી કે આ દિશામાં તમે ખૂબ તનતોડ મહેનત કરી. સાથે જ અત્યારે અમે જોતા હોઈએ છીએ કે જે બિચારા નાદાન માતા પિતા હોય એ વાયા સાહેબ અમને ફોન કરીને એવું કહે કે હાર્દિકભાઈ, ભરતીની પરીક્ષાની તૈયારીઓ ચાલે છે, કંઈક થઈ શકે? મારી બધાને વિનંતી છે, આવું કહેનારા લોકોથી 1 કિલોમીટર દૂર રહેજો. આમાં કઈ જ ના થઈ શકે. પરંતુ ન કરે નારાયણને આવી વાત કરનારો ક્યાંક પકડાઈ ગયો અને એ એવું કે તમે ફલાણા ભાઈને કઈ કીધું તો તમે પીએસઆઈ બની જાવ, પછી રેલો છે ત્યાં ના આવો. એટલા માટે વાત કરું છું કે આ વાતમાં કોઈ માલ હોતો નથી, માત્ર હવાઈ વાતો હોય છે. અને તમારું મોરલ જે હાઈ હોય એટલે ડાઉન કરતો સેટિંગ થતું હશે તે જવા દો. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આવી વાતો કરનારાથી દૂર રહેજો અને તમારી જે મહેનત છે, તમારી જે તૈયારી છે એ એક દિશામાં તમે કરતા રહેજો. રાજકીય માણસ તમને ક્યાં મદદ કરી શકે? જ્યારે તમે પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ બની ગયા હોય અને બીજા કોઈ જિલ્લાની અંદર હોય અને કોઈ પરિવારની એવી સમસ્યા હોય અને અહીંયા આવું હોય તો અમે તમને એમાં મદદ કરશું, બરાબર? બીજી બધી વાતોથી તમે દૂર રહેજો, જેથી કરીને આપણી જે તાકાત છે ક્યાંય વેડફાઈને અને આપણું કોઈ દુરુપયોગ કરી જાય. બીજું, અત્યારે એક બેન આવ્યા, તમારા મમ્મી સાથે સાસુ જોડાયા, તો મને ખૂબ આનંદ થયો કે એક સાસુ પણ પોતાની વહુને આ તૈયારીમાં મદદ કરે છે. એટલે ખૂબ આનંદની વાત છે, કેમ કે સૌથી વધુ પોલીસ ભરતીમાં અમે જોતા હોઈએ છીએ રોડ ઉપર દીકરીઓ, આપણે બહેનો ખૂબ મહેનત કરતી હોય અને આજે પણ મોટી સંખ્યામાં બહેનો આવી છે. હું ખૂબ તમને શુભેચ્છા પણ પાઠવું છું. અને બીજી એક વાત કે તમારે પરીક્ષા દરમિયાન કોઈ પણ જગ્યાએ નંબર આવે તમારો ગુજરાતની અંદર અને તમારી જોડે કોઈ બી વ્યવસ્થા ના હોય ત્યાં રહેવા માટેની કે ત્યાં જવા માટેની, તો એની અંદર તમે જે નંબર ઉપર તમારું રજીસ્ટ્રેશન કરાયું છે એ નંબર ઉપર તમે મને કહેજો, બધી મદદ તમને કરીશ. એક સાથે 15 જણાનો નંબર આવ્યો હોય તો 15 લોકો માટેની વ્યવસ્થાની રહેવાની વ્યવસ્થા પણ અમે કરી આપશું. એક સાથે 40-50 જણાનો માનો રાજકોટ નંબર આવ્યો તો આપણે એક નાની ગાડી બાંધીને પણ એક સાથે બધા મોકલશું, પણ એમાં ક્યાંય તમને તકલીફ ન પડે, તમારે કોઈ જાતની ચિંતા એ બાબતે નથી કરવાની, એમાં અમે તમને બધી જ મદદ કરીશું. બીજું, મને ડીવાયએસપી સાહેબને પણ વિનંતી કરું કે કોઈ હોય તમારે કોઈ અહીંયા હોય તો તમને એવું હોય કે મારે વ્યક્તિગત રીતે સાહેબ કોઈ મારે 5-10 વસ્તુ એમને મળવા જોઈએ, પૂછવા જોઈએ, તો તમે ગમે ત્યારે મને ડીવાયએસપી સાહેબ કે સાહેબનો પણ ઉપયોગ કરજો, જેથી કરીને એ તમને એની અંદર પણ મદદરૂપ થશે. સાથે વિકાસભાઈએ પણ આપણને કીધું છે કે ઓનલાઈન ક્લાસીસની અંદર લોકો જોડાતા હોય તો ઘણી બધી એની અંદર ફી હોય છે, પણ સ્પેશિયલ વિરમગામ માટે આમ તો નિઃશુલ્ક પણ રાખી શકે, તો નિઃશુલ્કની કદર હોતી નથી ઘણી વાર. એટલે એમને મને કીધું છે કે માત્ર 99 રૂપિયામાં પણ આપણે વેબ સંકુલમાં ઓનલાઈન જે પ્રકારે તમારે જોડાવવું હોય, પુસ્તકનો લાભ લેવો હોય એમાં પણ તમને વિશેષ રૂપે મદદ કરશે. પણ હું જોડિયા સાહેબની વાત સાથે સહમત છું કે માત્ર ઓનલાઈનના ચક્કરમાં પણ ન રહેતા તમારે જેટલું પણ અનુકૂળ હોય બધું જ જ્યાંથી જરૂર પડે એ બધું લેવાનું કે આપણે અહીંયા જેટલું રાખો બીજું ગાડી લેવાનું. પણ સૌથી મહત્વનો જો તમને લાભ મળશે તો હું એવું માનું છું તમારા જીવન જરૂરિયાત જે તમે સિલેબસની તૈયારી કરતા હશો, જે તમે તમારી જાતે, અમારે જ્યારે અમે કોલેજ કરતા ત્યારે અમારા ક્લાસની અંદર ઘનશ્યામભાઈ કરીને હતા, એ ખાલી સમજાવવા આવતા સરકારી પરીક્ષામાં શું કરવું,
પરીક્ષા આપવા નથી એટલે ખબર હતી નહીં સમજવાનું. એટલી વાર મને ખબર હતી કે રોજ પેપર વાંચી લે. અમને એવું કહેતા હતા કે રોજ સવારમાં જેટલા પેપર આવે ટાઈમ્સથી માંડીને હિન્દુથી માંડીને ગુજરાત, દિવ્ય ભાસ્કર, સંદેશ બધા પેપર એક વાર તમે વાંચી લો તો ઘણું બધું તો ત્યાંથી પણ આપણને મળી શકે. એટલે મારી શુભેચ્છાઓ છે. મારા દિનેશભાઈનો ઇનિશિયેટ પ્રયાસ હતો કે આવું થાય. અમને એવું હતું કે વિસ્તારની અંદર કદાચ તૈયારી કરનારા લોકો 50-100 લોકો હશે, પણ અમને એટલી બધી નથી ખબર આગળ બધા પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ બનવાના વિસ્તારમાં. એટલે અમારા તરફથી ક્યાંય કચાશ રહી હોય તો ક્ષમા આપજો. ફરીથી કંઈક સારું કરવા માટેનો અમે પ્રયાસ કરીશું. પુનઃ એકવાર અને આવેલા તમામ મારી બહેનો ભાઈઓ આપ સૌને હૃદયના ભાવથી શુભેચ્છાઓ પાઠવું છું. જ્યાં પણ જરૂર પડે ત્યાં તમે અમારો ઉપયોગ કરજો. હું એટલા માટે કહું છું કેમ કે અમારો ભાવ એવો છે કે સરકારી નોકરીમાં સૌથી વધુ યુવાનો લાગે એમાં આપણા વિસ્તારના પણ યુવાનો લાગે, કેમ કે સરકારી નોકરીથી પરિવારની 7 પેઢીનું સારું થઈ શકે. પપ્પા ગામમાં કહીએ કે મારો દીકરો પીઆઈ છે, પીએસઆઈ છે, કોઈનો દીકરો ડીવાયએસપી બન્યો હોય તો આજુબાજુના 40 ગામમાં એનો વટ પડે. પણ એની સાથે સાથે એટલી વિનંતી કરું છું પોલીસ બન્યા પછી સૌથી મહત્વનું માનવતાને ધ્યાન આપજો. ઘણીવાર કાયદો વ્યવસ્થા આયોજન કરવું સૌથી મોટું માનવતાનો વિષય છે. તમને એવું લાગે કે આ ફલાણી વસ્તુ છે એમાં માનવતાના ધોરણે પણ કોઈને મદદ કરવી જોઈએ તો બસ એટલી આપ સૌ મદદ કરજો. જેટલું સન્માન આર્મીના જવાનને આપણે આપીએ છીએ એટલું સન્માન ભવિષ્યમાં પોલીસને પણ મળે એવો અમારો બધાનો પ્રયાસ છે. અને એક બે વ્યક્તિના કારણે આખો વિભાગ ઘણીવાર દુઃખી થતો હોય છે, પણ બહુ બધા એવા સાહેબો છે આપણા વિભાગની અંદર કે જે માનવતાની દ્રષ્ટિએ કાયદો વ્યવસ્થાને સાચવવા માટે ખૂબ મોટા પ્રમાણે સહયોગ આપતા હોય છે. તો એ સહયોગમાં તમે પણ જોડાઓ એ શુભેચ્છા પાઠવું છું. અને વિકાસભાઈ અને સુરજસિંહ તમને વિસ્તૃત માર્ગદર્શન આપવાના છે. અમે તમને ક્યાંય ખલેલ ન પહોંચાડીએ એટલા માટે અમે ડીવાયએસપી સાહેબ પીઆઈ સાહેબ જશું 1 વાગ્યા સુધી સુરજસિંહ અને માન્ય વિકાસભાઈ તમને વિસ્તૃત માહિતી આપશે. તમારે જે પણ કંઈ સવાલ હોય એ પૂછજો. એટલું તમને કહું છું ગમે એટલું ભણેલો કોઈ સવાલ નહીં કરો તો નકામ. સવાલ કરવો જ જોઈએ. સવાલ નહીં હોય તો એવું માનશું તમને કોઈ તકલીફ જ નથી, બધા પાસ થઈ જશે. સવાલ એટલા માટે મહત્વનો છે કેમ કે ભણીને પણ એમબીએ કરીને કે ડોક્ટર બનીને પણ જો કોઈ સભાની અંદર આપણે ચૂપચાપ બેસી રહ્યો તો પછી આપણે જે પણ મનમાં સવાલ હોય પૂછવો જોઈએ. એટલે મારી બધાને વિનંતી છે કે બધાના મનમાં સવાલ છે, પણ કોણ પહેલા પૂછે એ સૌથી મોટો સવાલ છે. એટલે બધા સવાલ પણ પૂછજો, એના જવાબ અનુકૂળતા એ લોકો તમને આપશે. અને આ તૈયારીમાં આપણે આગળ વધતા રહીએ. શુભેચ્છા. પુનઃ એકવાર આપ સૌને વધાર્યા. આપ સૌનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.